હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે પાવર વિશે ચર્ચા કરી ગયા. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. સરેરાશ પાવર જોઈએ તો આપણે ડેલ્ટા W બાય ડેલ્ટા T એટલે કે W2 માઈનસ W1 છેદમાં T2 માઈનસ T1 એનું આપણે લિમિટ લીધી એટલે આપણને T સમયે તત્કાલીન પાવર મળી ગયો, જેને તાત્ક્ષણિક પાવર કહેવાય. P બરાબર dW બાય dt. બરાબર. તો આપણે પાવરની ચર્ચાને આધારે થોડાક એક્ઝામ્પલની પણ ચર્ચા કરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે ચેપ્ટર છે એની અંદર નો છેલ્લો એક ટોપિક જેનો આપણે આજે અભ્યાસ કરીશું, જેનું નામ છે સંઘાત, જેને આપણે અથડામણ કહીએ, ઇંગ્લિશમાં એને કોલિઝન કહેવાય. દાખલા તરીકે કોઈ બે પદાર્થો છે, એક પદાર્થ એક છે અને બીજો પદાર્થ બે છે, એટલે A અને B બે પદાર્થો છે. પહેલો પદાર્થ બીજા પદાર્થ સાથે અથડાય છે એટલે એ પોતાની ઊર્જા કોને આપે છે? બીજા પદાર્થને આપે છે. એ જ રીતે બીજો પદાર્થ પહેલા પદાર્થ સાથે અથડાય તો એ પોતાની ઊર્જા કોને આપે છે? બીજા પદાર્થને આપે છે. તો આ સંજોગોની અંદર ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય છે, બરાબર, અને વેગમાનનું પણ સંરક્ષણ થાય છે. રેડી? તો પ્રારંભમાં જે ગતિ ઊર્જા છે અને લાસ્ટમાં જે ગતિ ઊર્જા છે, બરાબર, એમના માટે આપણે કહી શકીએ કે આ કિસ્સાની અંદર કુલ ઊર્જા અને વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે એક પદાર્થ પાસે રહેલી ગતિ ઊર્જા એ બીજાને આપે છે એટલે એને ઊર્જા પ્રાપ્ત થાય છે. તો પ્રારંભમાં અને લાસ્ટમાં એમ બંને સંજોગોની અંદર પદાર્થ પાસે રહેલી કુલ ઊર્જા અચળ રહે છે અને એના વેગમાનનું સંરક્ષણ થાય છે. તો આપણે અહીંયા સ્થિતિસ્થાપક એટલે એને ઇલાસ્ટિક કોલિઝન કહેવાય, અસ્થિતિસ્થાપક એટલે ઇનઇલાસ્ટિક કોલિઝન કહેવાય, અથડામણ, અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક એટલે એને પ્યોરલી ઇનઇલાસ્ટિક કોલિઝન કહેવાય. એની ત્રણેયની વ્યાખ્યા જોવાની છે આપણે, બરોબર. અને સંઘાતમાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવો. એટલે વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય તે આપણે સમજવું છે, બરોબર. તો આજના આ લેક્ચરની અંદર આપણે સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપકનું સંઘાત જે છે, અથડામણ જે છે, બરોબર, એનું એક પરિમાણમાં અભ્યાસ કરીશું. જ્યારે આની પછીનો લેક્ચર છે એની અંદર એક્ઝામ્પલ સાથે સાથે આપણે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત કેવી રીતે થાય એની પણ ચર્ચા કરીશું. તો આજનો લેક્ચર માત્ર એક પરિમાણ માટે આપણે ભણીશું, બરોબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ તો સંઘાતમાં કુલ રેખીય વેગમાન અને કુલ ઊર્જા જેને આપણે યાંત્રિક ઊર્જા કહીએ છીએ, યાંત્રિક ઊર્જા, કુલ ઊર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું હોય છે? સમાન હોય છે. ચાલો આ સમજવા માટે આપણે કોઈ પણ બે પદાર્થો ધ્યાનમાં લઈએ. ધારો કે આ પહેલો પદાર્થ છે અને આ બીજો પદાર્થ છે. તો પહેલા પદાર્થ પર બીજા પદાર્થ વડે લાગતું બળ F12 કહેવાય, એક પર બે વડે લાગતું બળ, અને આને આપણે F21 કહીએ. બે પર એક વડે લાગતું બળ, એક પર બે વડે લાગતું બળ, બે પર એક વડે લાગતું બળ. આ પદાર્થ આની ઉપર બળ લગાડે, આ પદાર્થ આની ઉપર બળ લગાડે. બંને પદાર્થો એકબીજા સાથે અથડાય છે, બરાબર. તો બે વચ્ચે શું થયું? સંઘાત થયું. તો આ સંજોગોમાં વેગમાન, રેખીય વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય તે સમજવાનું છે. ચાલો આ માટે લાગતો સમય છે એ ડેલ્ટા T જેટલો લઈએ. સમય અહીંયા કેટલો લાગે છે?
ડેલ્ટા ટી છે, બરોબર. તો આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા ટી સમયમાં પદાર્થ એક પર લાગતું બળ F12 અને પદાર્થ બે પર લાગતું બળ F21 છે, બરોબર. તો આપણે બે વેગમાન લઈ શકીએ. પ્રારંભિક વેગમાનનો ફેરફાર, પ્રારંભિક વેગમાનનો ફેરફાર એટલે તમે ડેલ્ટા P1 કહી શકો. તો ડેલ્ટા P P1 બરાબર F12 ડેલ્ટા T લખાય. કયું સૂત્ર? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ યાદ કરો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું હતો? F બરાબર ડેલ્ટા P ના છેદમાં શું લખાય? ડેલ્ટા T. તો ડેલ્ટા P બરાબર શું લખાય? F ડેલ્ટા T. તો ડેલ્ટા P1 એટલે શું લખાય? F12 ડેલ્ટા T. એટલે એક પર લાગતું બળ. કોના વડે? બે વડે. આને નામ આપો સમીકરણ 1. બરાબર. હવે અંતિમ વેગમાનનો ફેરફાર જોઈએ. અથડામણ બાદ અંતિમ વેગમાનનો ફેરફાર એને આપણે કહીએ ડેલ્ટા P2 બરાબર F21 ડેલ્ટા T. પ્રારંભમાં આની આગળ અથડાય, પછી આની આગળ અથડાય. F21 ડેલ્ટા T સમીકરણ નંબર 2. બરાબર. ચાલો હવે આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ એપ્લાય કરીએ. ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને કેવી દિશામાં? પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો F12 બરાબર તમે શું લખી શકો? -F21 લખી શકો, બરાબર. ચાલો તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. આ બેને સરખાવી દઈએ તો ડેલ્ટા T એ ઉડી જશે. તો અહીંયા શું વધશે? તો ડેલ્ટા P1 બરાબર ડેલ્ટા P2. ડેલ્ટા T ઉડાડી દીધો આપણે સરખાવી દઈએ, બરાબર. ચાલો ડેલ્ટા P2 આગળ લો. તો ડેલ્ટા P1 ડેલ્ટા P2 બરાબર શું લખાય? 0. એટલે અહીંયા તમે લખી શકો કે P ઇનિશિયલ પ્લસ એટલે પ્રારંભિક વેગમાન P1 પ્લસ P2 આ પ્રારંભિક ઇનિશિયલ બરાબર P1 પ્લસ P2 ફાઇનલ. એટલે પ્રારંભિક વેગમાન બરાબર શું થયું? અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન કોના જેટલું થયું? અંતિમ વેગમાન જેટલું. એટલે કોનું સંરક્ષણ થયું? રેખીય વેગમાનનું સંરક્ષણ થયું, બરોબર. ચાલો ક્લિયર છે? તો આને આપણે શું કહીશું? આ ક્વેશ્ચન. ચાલો એની અંદર આપણે હવે વ્યાખ્યા જોઈએ. સ્થિતિસ્થાપક અથડામણ એટલે ઇલાસ્ટિક કોલિઝન કોને કહેવાય? તો જે અથડામણમાં વેગમાન અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય, જે અથડામણમાં વેગમાન અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તે અથડામણને અથવા સંઘાતને એમ કહી શકાય. અથડામણને સ્થિતિસ્થાપક એટલે ઇલાસ્ટિક સ્થિતિસ્થાપક અથડામણ કહે છે. ચાલો ક્લિયર? તો આ થઈ ગયું સ્થિતિસ્થાપક, બરોબર. આ સંરક્ષિત બળો માટે સાચું છે. આ કોના માટે સાચું છે? આ સંરક્ષિત બળો માટે સાચું છે. સંરક્ષિત બળો એટલે કયા બળો? ગુરુત્વાકર્ષણ બળ, સ્પ્રિંગ બળ, વિદ્યુતીય બળ, બરોબર. સંરક્ષિત બળ માટે સાચું છે. હવે જે અથડામણમાં વેગમાનનું સંરક્ષણ
થતું હોય, પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું ન હોય તો તેવી અથડામણ ને શું કહેવાય? અસ્થિતિસ્થાપક, ઇનઇલાસ્ટિક કોલિઝન, અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે. બરાબર? અસ્થિતિસ્થાપક આ કોને લાગુ પડે? આ અસંરક્ષી બળો, દાખલા તરીકે ઘર્ષણ બળ, અસંરક્ષી બળો માટે સાચું છે. રેડી? વાત એની તમારી બીજી રહે છે. હવે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક ને જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જામાં રૂપાંતર થતું હોય, બરાબર? જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું આંશિક કે સંપૂર્ણપણે આંતરિક ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તેવી અથડામણને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક એટલે પ્યોરલી ઇનઇલાસ્ટિક કોલિઝન. એ તો લખી નાખો આખો ક્વેશ્ચન. ત્યારબાદ આપણે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરીએ. એની સાથે આપણે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત, સ્થિતિસ્થાપક સંઘાત સમજાય. એક પરિમાણમાં આપણે સ્થિતિસ્થાપક સંઘાત સમજવા આપણે M1 અને M2 દળના બે જુદા જુદા દડા લેશું. બરાબર? એમાં આકૃતિ દોરશું. ચાલો, આ M1 દળનો દડો છે, એનો વેગ v1 છે. આ M2 દળનો દડો છે, એનો x દિશામાં વેગ v2 છે. આનો x દિશા વેગ v1, આનો x દિશા વેગ v2 છે. આ છે અથડામણ પહેલા, એટલે સંઘાત પહેલાની આકૃતિ છે. બરોબર? અને અથડામણ બાદ M1 નો જે વેગ છે એ v1 ડેશ છે અને M2 નો જે વેગ છે એ v2 ડેશ છે. તો અથડામણ બાદની પરિસ્થિતિ છે. બરાબર? હવે આપણે લખીશું કે ધારો કે આકૃતિ દર્શાવ્યું છે, ધારો કે M1 દળવાળો પદાર્થ v1 વેગથી x અક્ષની દિશામાં અને x દિશામાં ગતિ કરતા
દળવાળા v2 વેગથી x અક્ષની દિશામાં ગતિ કરતા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. એટલે ટૂંકમાં આ x દિશામાં v1 વ્યક્તિ આ x દિશામાં v2 વ્યક્તિ ગતિ કરે છે. આ બે વચ્ચે કેવી અથડામણ થાય છે? સ્થિતિસ્થાપક સંઘાત અથવા અથડામણ થાય છે. બરાબર? જે સંઘાત અથડામણ બે સમાનાર્થી છે. બરાબર? તેમના અંતિમ વેગ અનુક્રમે તેમના અંતિમ વેગ અનુક્રમે v1 ડેશ અને v2 ડેશ છે. ચાલો એટલે અંતિમ વેગ v1 ડેશ અને v2 ડેશ. અથડામણ પહેલા અથડામણ બાદ. તો ચાલો એ વેગમાનનું સંરક્ષણ થશે અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થશે. હમણાં જ આપણે વ્યાખ્યામાં જોયું કે જે અથડામણમાં વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થાય એને સ્થિતિસ્થાપક સંઘાત કહે. ચાલો તો પહેલા આપણે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણના નિયમ પરથી ચાલો આનું વેગમાન શું લેવાય? m1 v1. આનું વેગમાન શું લેવાય? m2 v2. ચાલો આનું વેગમાન શું લેવાય? આ પહેલા આ પછી શું છે? m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ. બરાબર? ચાલો v1 ડેશ ને આ બાજુ લઈએ, લાપદને આ બાજુ લઈએ, લાપદને આ બાજુ લઈએ. તો બેયમાંથી m1 કોમન આવી જાય. તો આ v1 નું v1 ડેશ આ બાજુ આવતું નથી, જે માઈનસ v2 ડેશ m1 કોમન છે. ચાલો m2 v2 ને આ બાજુ લઈએ. તો અહીંયા m2 કોમન નીકળે. તો આ થશે v2 ડેશ માઈનસ v2. આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર. બરાબર? ચાલો આપણું સમીકરણ નંબર 1 છે. હવે આપણે આગળ વધીએ તો સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી ગતિ ઉર્જા સંરક્ષણ મુજબ ચાલો ગતિ ઉર્જા સંરક્ષણ મુજબ આપણે કામ કરીએ તો E જે છે ગતિ ઉર્જા સંરક્ષણ અહીં આપણે એપ્લાય કરીએ તો પહેલાની ગતિ ઉર્જા 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ બીજા માટે 1/2 m2 v2 સ્ક્વેર. આ પ્રારંભિક અંતિમ વાત કરીએ તો 1/2 m1 v1 ડેશ નો સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 ડેશ નો સ્ક્વેર થશે. બરાબર? ચાલો હવે આ બેમાંથી 1/2 કોમન લઈએ અને આ બેમાંથી 1/2 કોમન લઈએ એટલે એ બધું ઉડી જશે. 1/2 1/2 બધી બાજુ. બરાબર? હવે m1 v1 ડેશ નો સ્ક્વેર આ બાજુ આવે તો ફાઇનલી અહીંથી m1 કોમન લઈ લઈએ તો v1 સ્ક્વેર માઈનસ v1 ડેશ નો સ્ક્વેર એમ થશે. બરાબર છે? અને આ બાજુ શું આવશે? m2 કૌંસમાં અહીંયા આવશે v2 ડેશ નો સ્ક્વેર. આ એમાંથી બાદ થઈ જાય એટલે v2 નો સ્ક્વેર. 1/2 બધામાંથી ઉડાડી દીધું. m1 m2 કોમન લઈ લીધા. આ બધા આ સમીકરણ આ બાજુ, આ સમીકરણ આ બાજુ. આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 2. ચાલો આપણું સમીકરણ 2 છે. તો હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 2 ભાગ્યા 1 આપણે કરીએ. સમીકરણ 2 ડિવાઇડ બાય 1. ચાલો 2 ને 1 વડે ભાગીએ. ડાબી બાજુ નાની વડે જમણી બાજુ નાની વડે. તો આ શું થશે? m1 v1 નો સ્ક્વેર માઈનસ v1 ડેશ નો સ્ક્વેર અને બરાબર m2 આ થશે v2 ડેશ નો સ્ક્વેર માઈનસ
v2 મળશે. રેડી? એને ડિવાઈડ બાય સમીકરણ 1 માં m1 v1 માઈનસ v1 ડેશ બરાબર આ બાજુ આવશે m2, અહીંયા આવશે v2 ડેશ માઈનસ v2. ચાલો ક્લિયર છે? આટલું છે. હવે આ m1 કેન્સલ, આ m2 કેન્સલ. હવે અવયવ પાડી દો. આના બે અવયવ પડશે v1 પ્લસ v1 ડેશ અને v1 માઈનસ v1 ડેશ. આવા બે અવયવ પડે અંશમાં. સ્ક્વેર છે છેદમાં બાજુનું છે v1 માઈનસ v1 ડેશ. આ બાજુનું છે v2 ડેશ પ્લસ v2. એક અવયવ આ પડે, બીજો અવયવ v2 ડેશ માઈનસ v2 છેદમાં આવું છે v2 ડેશ માઈનસ v2. આ બે ઉડી જાય. બરોબર? હવે જોઈશું ભાઈ અહીંયા આ બે ઉડી જાય તો અહીંયા વધશે v1 પ્લસ v1 ડેશ, આ બાજુ v2 ડેશ પ્લસ v2. સમીકરણ 3. હવે આપણે લખીશું કે સમીકરણ 3 ને m1 વડે ગુણીને સમીકરણ 1 માં ઉમેરતા. ચાલો પહેલા ડાબી બાજુ ઉમેરવાની, જમણી બાજુ. આને m1 વડે ગુણી નાખવાનું ઉમેરતા પહેલા. ચાલો આ સમીકરણ 1 છે, આ સમીકરણ નંબર 1 છે. ચાલો સમીકરણ નંબર 1 ની અંદર ઉમેરી દઈએ. બરોબર? ચાલો આને 1 કયો, આને 2 કયો, આને 1 કયો, આને 2 કયો, અને 3 કયો. તો આ આપણું કર્યું થશે 4. તો આને આપણે 4 કહી દઈએ. 4 ને સમીકરણ 1 માં ઉમેરી દઈએ. ચાલો આમાં ઉમેરો. ડાબી બાજુ પહેલા m1 લખી નાખવાનું. m1 v1 પ્લસ આ બાજુ શું છે m2 v2. હવે આ ડાબી બાજુને m1 વડે ગુણીને એ લખતા જાઓ. એટલે આ થશે m1 v1, આ થશે m1 v1 ડેશ. એની બરોબર. હવે જમણી બાજુ. ચાલો જમણી બાજુ આ પ્રમાણે બેઠી m1 v1 નો ડેશ પ્લસ m2 v2 ડેશ પ્લસ હવે આને m1 વડે ગુણી નાખો. આ થશે m1 v2 ડેશ પ્લસ m1 v2. બરાબર? આપણે આ બે ભેગા છે v1 ડેશ અને v2 ડેશ. એટલે આ રીતે આપણે સમીકરણ 4 ને m1 વડે ગુણી સમીકરણ 1 માં આ ડાબી બાજુ જમણી બાજુ m1 વડે ગુણીને એડ કરી દઈએ. તો આ બે પદ સરખા છે. આ m1 v1, આ પણ m1 v1. તો આ બાજુ આપણે લખી શકીએ ડાબી બાજુ 2m1 v1. રેડી? ચાલો હવે કઈ ઉડે એવું લાગે છે? m1 v1 ડેશ ઉડી જશે બે બાજુ. આ છે m1 v1 ડેશ અને આ m1 v1 ડેશ. આ બે ઉડી કેમ કે ઓલું આ બાજુ છે આ બાજુ છે. એકબીજામાંથી બાદ કરો એટલે કેન્સલ થઈ જશે. રેડી? ચાલો હવે બીજું કાંઈ. ચાલો હવે v2 ને આ બાજુ લઈ આવીએ આપણે. એટલે આ થઈ જશે m2 માઈનસ m1 v2. ચાલો આ પદને ઓલી બાજુ લઈ જાઓ, આ બાજુ. એટલે આમાંથી બાદ કરવાની. એટલે આ m2 v2, આ m1 v2. તો આ બાદ થાય એટલે શું થાય? v2 કોમન આવી જાય. એટલે અંદર શું વધે? m2 માઈનસ m1 વધે. આ પદ આમાંથી બાદ કર્યું એટલે v2 કોમન આવી ગયું. ચાલો આ પદ આવી ગયું, આ પદ આવી ગયું. આ બેનું કામ પૂરું થયું. હવે આ બે પદ વધે તો જમણી બાજુ વધતા જે બે પદ છે એમાંથી v2 ડેશ કોમન લીધું એટલે આ થઈ જાય m1 પ્લસ m2 v2 ડેશ. આ બે પદ આવી ગયા m1 પ્લસ m2 v2 ડેશ. ક્લિયર? તો v2 ડેશ ને સૂત્રનો કરતા કરીએ આપણે. તો ત્યાંથી v2 ડેશ એટલે આ પદ વડે પહેલા આને ભાંગવાનું, આ પદ વડે આને ભાંગવાનું. બે પદને આની વડે ભાંગવું પડે. એટલે v2 ડેશ ને સૂત્રનો કરતા કરીએ એટલે 2m1 v1 છેદમાં m1 પ્લસ m2. બરોબર? આ v1. ચાલો આને આની અંદર મૂકી દો પ્લસ
m2 માઈનસ m1 v2 એટલે આ પદ એને પણ આની વડે ભાગો m1 પ્લસ m2. તો તમે જોઈ શકો કે m1 પ્લસ m2 વડે બે સમીકરણને આપણે ભાગી નાખ્યા. તો આ આપણને મળી ગયું v2 ડેશ. હવે આ જ રીતે તમે આ v2 ડેશ ની કિંમત સમીકરણ 4 માં મૂકો ને અને આપણે 5 કહીએ. સમીકરણ 5 ની કિંમત 4 માં મૂકીને સાદુરૂપ આપો એટલે બહુ લાંબુ થાય. એના કરતા સીધું તમારે આ રીતે યાદ રાખવાનું 1 વઈને 2 કરી નાખો. ચાલો એટલે આ થઈ જશે v1 ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 2 m1 છે ને m2 v2 છેદમાં m1 પ્લસ m2 એ તો એમનું રહેશે પ્લસ m2 છે ને m1 માઈનસ m2 v2 છે ને v1 અહીંયા તો m1 પ્લસ m2 એમનું જ રહેશે. એડી તો આ તમને મળી ગયું v1 ડેશ. અને નાનો તો સમીકરણ નંબર 6 બરાબર. આની ઉપરથી સીધું યાદ રાખવાનું 1 વઈને 2 મૂકી દો. છોકરા v1 ડેશ આપણે ચેક કરી લઈએ. આપણે નિયમ પ્રમાણે જ આવે છે. નિયમ પ્રમાણે જ આવે છે m1 પ્લસ m2 into v1 2m2 v2 છેદમાં m1 પ્લસ આ સરળ મેથડ. બાકી તમે અહીંયા કિંમત મૂકો આવડી મોટી કિંમત અને પછી સાદું પાપો લસા લ્યો એટલે વ્યવસ્થિત ગણતરી કરો એટલે આ સીધો જવાબ આવી જાય. તો સમીકરણ 5 અને 6 મળી ગયા આપણને. બરોબર. હવે પ્રારંભિક આપણે v2 ડેશ જે છે એનું સમીકરણ આપણે લેવું છે. માનો કે આ v2 સ્થિર છે. ફોર એક્ઝામ્પલ જો m2 દળનો વેગ v2 બરાબર 0 હોય તો ચાલો v2 0 હોય તો v2 ક્યાં ક્યાં દેખાય છે? એક તો અહીંયા છે અને એક તો અહીંયા છે. તો હવે v2 ડેશ શું થશે? ચેક હોય તો આ બે સમીકરણ બદલાઈ જાય તો v2 ડેશ થશે આખું પદ 0 થઈ જાય. આ થશે 2m1 v1 છેદમાં m1 પ્લસ m2 અને v1 ડેશ શું થશે? આખું પદ 0 થઈ જાય. અને v1 ડેશ આપણને મળશે m1 માઈનસ m2 into v1 છેદમાં m1 પ્લસ m. આ પદ આખું ડી કેન્સલ કરો એટલે અહીંયા મળશે v1 ડેશ m1 માઈનસ m2 v1 છેદમાં m1 પ્લસ m2. જો v2 0 હોય તો એટલે કે આ પદાર્થ સ્થિર હોય તો આ પદાર્થ કેવો હોય? સ્થિર હોય તો આ ની અથડાતો હોય તો v1 ડેશ આ મળે અને v2 ડેશ આ મળે. ક્લિયર? ચાલો તો આટલી વસ્તુ યાદ કરી લો તમારી બુકની અંદર. પોઝ કરીને લખી નાખો કમ્પ્લીટ. હવે આપણે ખાસ કિસ્સાની ચર્ચા કરી છે. તો આ વિભાગને કાઢી નાખીશું. 3 આપણે ખાસ કિસ્સા જોવે છે. ચાલો પહેલો ખાસ કિસ્સો જોઈએ. ખાસ કિસ્સા એમાં પહેલું કે જો m1 બરાબર m2 હોય એટલે કે બંને પદાર્થના દળ કેવા હોય? સમાન હોય તો શું થશે? ચેક કરો. m1 બરાબર m2 લઈ લીધું તો શું થાય? બેમાં ચેક કરીએ આપણે. ચાલો આની અંદર કિંમત મૂકી દો. પહેલા આમાં મૂકો. ચાલો m1 દેખાય ને m2 તો અહીંયા તમે m2 મૂકો તો m2 પ્લસ m2 એટલે 2m2 ઉપર 2m2 તો આ શું થશે? આ 0 થઈ જશે અને આ થઈ જશે v1 ડેશ બરાબર v2 v1 ડેશ બરાબર v2. ચાલો m1 બરાબર m2 આમાં મૂકો. અહીંયા મૂકો એટલે આ પદ 0 થઈ જાય. m1 ની જગ્યાએ m2 મૂકો એટલે આ પદ
પ્લસ માઇનસ ઉડી જાય એટલે 0 થઈ જાય. રેડી? તો આ તો v1 ડેશ v2 મળી. હવે આમાં કિંમત m1 બરાબર m2 આમાં મૂકો એટલે આ પદ ઉડી જાય. તો આ મળશે v2 ડેશ, અહીંયા મૂકો તમે m2 પ્લસ m2 સોરી અહીંયા m1 મૂકો તો m1 પ્લસ m1 2m1 ઉડી જાય. તો v2 ડેશ શું મળે? તો v2 ડેશ તમને v1 મળશે. તો ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે એકબીજાના વેગ બદલાઈ જશે. ક્યારે? જો દળ સમાન હશે ત્યારે. એટલે આપણે અહીં લખશું કે આ કિસ્સામાં બંને પદાર્થના વેગ બદલ થઈ જશે. આ કિસ્સામાં બંને પદાર્થના દળ બદલ થઈ જાય છે. ચાલો બીજો કિસ્સો કે જો m1 ગ્રેટર ધેન m2 હોય એટલે કે m1 નું દળ ખૂબ મોટું હોય. બરાબર? ચાલો પહેલા m2 લઈએ. m2 ગ્રેટર ધેન m1 હોય તો m1 ને અવગણ થાય. એટલે જ્યાં m1 દેખાય એ બધું ઉડાડી દે. બરાબર? ખાલી m2 એજ રીતે રાખો. તો v1 ડેશ ની અંદર કિંમત મૂકીએ તો m1 ને અવગણી નાખો. અહીંથી m1 ને અવગણી નાખો એટલે આ નીકળી ગયું. તો 2m2 m2 કેન્સલ એટલે 2v2 જવાબ આવે. તો v1 ડેશ તમને મળશે 2v2. અહીંથી તમે m1 ને કેન્સલ કરી દો. આ -m2 m2 ઉડી જાય એટલે -v1 એટલે એને આવશે -v1. બરાબર? તો તમને આ જવાબ મળશે. હવે v2 ડેશ લો. ચાલો v2 ડેશ માં m1 ને અવગણો. અહીંથી m1 ને અવગણો એટલે આ પદ આખું 0. અહીંથી m1 ને અવગણો તો m2 એટલે ખાલી v2 જવાબ આવે. તો v2 ડેશ બરાબર v2 થાય. v2 ડેશ બરાબર v2 મળી ગયું ને -v1 to v2 થઈ ગયું. જે દર્શાવે છે કે ભારે પદાર્થના વેગમાં ફેર કરતો નથી. જે દર્શાવે છે કે ભારે પદાર્થના વેગમાં ફેર પડતો નથી. m2 માનો કે ભારે હોય આકૃતિ તમારે જોતી જવાનું. m2 ભારે હોય m1 એની અથડાય. બરોબર? તો અથડામણ બાદ m2 નો જે વેગ છે v2 ડેશ એ કોના જેટલો છે? એના જેટલો. એટલે ભારે પદાર્થના વેગમાં ફેર પડતો નથી. ત્રીજું આના કરતા ઉલટું વિચાર. જો m1 ગ્રેટર ધેન m2 હોય તો m2 ને અવગણતા. હવે m2 ને અવગણો તમે આ બે સમીકરણો એટલે m2 દેખાય એને 0 મૂકી દેવાનું એની જગ્યાએ. બરોબર? તો તમને શું મળશે? આમાંથી m2 ઉડાડી દો એટલે આ પદ તો ગયું. અહીંથી m2 ઉડાડી દો m1 ભાગ્યા m1 એટલે v1 જવાબ આવે. એટલે v1 ડેશ છે કે v1 મળશે અને v2 ડેશ છે બરોબર એ કેટલું મળશે જોઈએ. ચાલો m2 ઉડાડી દો અહીંથી તો m2 અહીંયા કેન્સલ ટુ m1 ઉડી જાય 2v1 પહેલું 2v1 અહીંથી m2 કેન્સલ કરો આ m1 ભાગ્યા m1 એટલે -v2 આ આવશે માઈનસ. આની કરતા ઉલટું. આવા ત્રણ કિસ્સા આપણને અહીંયા આપેલા છે. રેડી? તો આ થઈ ગયું તમારું એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત જોઈશું.